ભરૂચ એસપી કચેરીને LIB કચેરીમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિ પરમારે 21 જાન્યુઆરીની રાત્રે પોલીસ હેડક્વાર્ટર સ્થિત પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ મથકે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી હતી. પોલીસે પ્રીતિના સહકર્મીઓ, પરિચિતો અને તેના મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે પ્રીતિ પરમારનો ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા સંદીપ ગોહિલ નામના પોલીસ કર્મી સાથે છેલ્લા 1.5 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે લગ્ન કરવાની વાતો થતી હતી અને સંદીપે પ્રીતિને લગ્નના વચનો પણ આપ્યા હતા. જો કે બંનેના સમજ અલગ હોવાના કારણે લગ્ન શક્ય ન હોવાથી સ્પષ્ટ થતાં પ્રીતિને માનસિક રીતે ભાંગી પડી હતી. લગ્નના સપના તૂટવા અને પ્રેમ સંબંધમાં નિરાશા મળવાના કારણે તેને આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે B ડિવિઝન પોલીસે સંદીપ ગોહિલ વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.